જો દસ્તાવેજો ઘણાના ઘણી જમીનોમાં વ્રજના હશે, પણ એ તો ગવર્મેન્ટની વ્યવસ્થા છે. વ્રજનો માલિક તો કેવલ વ્રજેશ જ હોઈ શકે, કૃષ્ણ જ હોઈ શકે, બીજો કોઈ ન હોઈ શકે. અને એટલા માટે કાયદાકીય વ્યવસ્થામાં કાગળિયાઓ ઘણા પાસે હશે, પણ એનો માલિક તો કૃષ્ણ જ છે. એટલે કે આના વ્રજના કણ કણ પર કૃષ્ણનો અધિકાર છે. અને જેનો અધિકાર હોય એની આજ્ઞા અને કૃપા વગર એના એક કણનો પણ અધિકાર આપણે ન જતાવી શકીએ, એ વાસ આપણે ન કરી શકીએ. અહીંયા વ્રજમાં રહેનારો દરેક વ્યક્તિ મહેમાન જ છે, માલિક તો એક કૃષ્ણ જ છે. ભલે કોઈ એમ કે અહીંયા વ્રજમાં આટલી મોટી મારી પાસે જગ્યા છે, આટલું મોટું મકાન છે, પર वो सब મહેમાન, માલિક તો કેવલ કૃષ્ણ. તો જયારે વ્રજની ભૂમિ ઉપર આપણે વાસ કર્યો છે ને, કોઈ એમ કહ્યું નથી કે વર્ષો વાસ કરે. અહીંયા તો એક પલક જો રહીએ વૃંદાવન. આ ભૂમિ એવી છે કે જેની ક્ષણ પણ બહુ મહત્વની છે. એક એક સેકન્ડ વ્રજની આપણા જીવનમાં બહુ જ મહત્વની છે. એટલે આપણે બધા જ ભાગ્યશાળી છીએ કે આ સેકન્ડે આપણે બધા વ્રજમાં છીએ, અને એમાં પણ ગિરિરાજની તળેટીમાં છીએ. એનાથી મોટો સૌભાગ્યની ક્ષણો બીજી કઈ હોઈ શકે? અને એમાં પણ તળેટીમાં બેઠા બેઠા ક્યાં કોઈ ચા નાસ્તો નથી કરી રહ્યા, આપણે બધા ગુણગાન કરી રહ્યા છીએ. અને હું ગાઈશ, તમે સાંભળશો, સત્સંગ તો આપણે બંને જ કરી રહ્યા છીએ. હું ગાઈને કીર્તન ભક્તિ કરીશ, તમે સાંભળીને શ્રવણ ભક્તિ કરશો. એટલે કે ભક્તિ કરવા ભેગા થવું ગિરિરાજની તળેટીમાં. એટલે આ કથા દ્વારા સૌથી વધારે કોઈ પ્રસન્ન થઈ રહ્યું હોય તે ગિરિરાજ બાવા છે. કારણ એમની તળેટીમાં ગુણગાન થઈ રહ્યા છે. ભક્ત અને ભગવાન, જો ભક્તના ગુણગાન સાંભળે તો ભગવાન રાજી થાય, અને ભગવાનના ગુણગાન સાંભળે તો ભક્ત રાજી થાય. અન્યોન્ય છે. પણ આ એક માત્ર ગિરિરાજ બાબા પુષ્ટિ પુરુષોત્તમ એવા છે, પુષ્ટિ ભક્તિમાં એવા છે કે જે ભક્ત પણ છે અને ભગવાન પણ છે. પોતે શૈલોસ્મી કહી હું કૃષ્ણ જ છું એવો અનુભવ પણ કરે છે, આજ્ઞા પણ કરે છે. અને એ જ ગોપીજનોના મુખે બોલાવે, અંતાય મદ્રિર્બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાનીય સુએવ સ્કંદ કંદ બોલઈ. हरिदास वर्यो, ये तो हरिदास के दासों में वर्य है, श्रेष्ठ है. तो भक्त भी है और भगवान भी है. और इसीलिए गिरिराज जी की तरेटी में बैठकर प्रभु के गुणगान गाओ तो भक्त रूप गिरिराज बाबा प्रसन्न होते हैं, और गिरिराज जी के सन्मुख गिरिराज बाबा के गुणगान करो तो भगवान रूप गिरिराज बाबा प्रसन्न होते हैं. ये एक ऐसा स्थान है. देखो भागवत में भी कई ऐसी कथाएं आती हैं जिनके उदर में भगवान आए, જેના કુખે ભગવાન પધાર્યા. એ માઓ ધન્ય છે જેના કુખમાં ભગવાન વસ્યા. ઘણી માઓ એવી છે કે જેના કુખમાં ભક્ત આવ્યા. પ્રહલાદ, ધ્રુવ જેવા એમની માતા બનવાનું સૌભાગ્ય મળ્યું. પણ એક પરીક્ષિત કી માँ ऐसी है ઉત્તરા, જેના કુખમાં ભગવાને વસ્યા ને ભક્ત પણ વસ્યા. પરીક્ષિત મહારાજ જેના કુખે છે અને જેની રક્ષા કરવા માટે ભગવાન પણ પ્રવેશ કરે. એમ આજે એ ઉત્તરાના કુખ જેવું આપણું હૃદય થયું છે કે આજે આપણા હૃદયમાં ભક્ત રૂપ શ્રી ગિરિરાજજી પણ છે અને ભગવાન રૂપ ગિરિરાજજી પણ બિરાજમાન છે. બંનેનો વાસ આપણા હૃદયમાં આજે થયો છે. અરે ભગવાન લૌકિક લોકોની જેમ કોઈના ઉદરમાં કે કુખથી જન્મ નથી થતા, ये तो हृदय थी प्रकट થાય છે. गोपियों के जैसे आविराजित यथा प्राच्य सिंदूरी व पुष्कला, कहा ना जैसे प्राचीन दिशा में चंद्रमा का उदय होता है, वैसे परमात्मा प्रकट हुए देवकी जी के वहां, उनके वंश से. रास में भी जब प्रभु अंतर ध्यान हुए तो गोपियों के कहा विश्वमानान जनान दृष्ट्वा कृपा युक्तो यदा भवेत तदा सर्व सदानंदम हृदयस्थम निर्गतम बहि. गोपियों के हृदय में ही थे
और वहीं से प्रगट हुए। એ જ રીતે આજે આપણું હૃદય સમૃદ્ધ બન્યું છે, કારણ કે ગિરિરાજજીના ગુણગાન કરવા માટે આપણે બધા જ એકત્રિત થયા છે. વ્રજની મહત્તા છે અને વ્રજની શોભા ગિરિરાજ છે. વ્રજની શોભા બે તત્વથી છે, એક શ્રી યમુનાજી અને બીજા શ્રી ગિરિરાજ. આ બંને વ્રજના એક દેવ છે અને બીજા દેવી છે. નમો દેવી યમને, નમો દેવી યમને, हर कृष्ण मिल नाम तरायम. श्री यमुनाजी व्रज की देवी, इसलिए तो જ્યારે પણ વ્રજમાં આવીએ ત્યારે યમુના જલ હાથમાં લઈને પહેલા સંકલ્પ કરવામાં આવે, નિયમ લેવામાં આવે અને પછી વ્રજયાત્રા શરૂ થાય. અને એ જ રીતે વ્રજયાત્રા ગિરિરાજજીના પૂજન વગર અધૂરી છે. વ્રજ કે દેવતા બધા દર્શન કરીશું. ગિરિરાજ બાબાને કેટલા કેટલા સ્વરૂપે આપણે આરાધીએ છીએ, આ બધી જ ચર્ચા કરી. પહેલા દિવસે, આજના દિવસે મહાત્મ્યનું દર્શન કરીએ, કાલના દિવસે ગિરિરાજ ધાર્યાષ્ટકમમાં ગિરિરાજજીના મહાત્મ્ય યા ગિરિરાજજીને ધરીને એનું મહાત્મ્યનું દર્શન કરીશું. અને ત્રીજા 3 દિવસ છે અને ત્રીજા દિવસે ગિરિરાજજીની પરિક્રમાના મહાત્મ્યની ગાથા કરીશું. અને વચ્ચે વચ્ચે આપણા આચાર્યોની વાણી હોય કે ભગવદીની વાણી હોય કે ભગવદીઓના અનુભવ હોય એને ગાતા જઈશું. આપણે તો ગિરિરાજજીના ગુણગાન કરવા છે ને. અહીંયા કોઈ મારે તમને ગિરિરાજજીનું કોઈ એવું જ્ઞાન નથી આપી દેવું કે ગિરિરાજજી માટે એવો અહોભાવ થઈ જાય કે સ્નેહ જતો રહે. આપણે તો જ્ઞાન પણ દાળમાં મીઠા જેવું, કે એનો સ્વાદ વધારે. સત્સંગનું પરમ ફળ, જેના ગુણગાન ગઈ રહ્યા છો એનામાં નિષ્ઠા અને ભાવ વધે, એ જ સત્સંગનું પરમ ફળ છે. કેટલા રૂપે ગિરિરાજ બાબા આજે પૂજાય છે, આરાધાય છે. પરિક્રમાના પણ કેટલા ભાવો, કેટલા પ્રકારની ચર્ચા કરતા હોઈએ છીએ. પણ જયારે વ્રજની ભૂમિમાં આપણે આજે બેઠા છીએ તો આટલા તત્વોની મહત્તા વ્રજમાં. સૌથી પહેલા તો વ્રજમાં મહત્તા છે વ્રજેશ. અને એમ પણ વ્રજ શબ્દ જ્યાં જ્યાં આગળ લાગે એનું સ્વરૂપ બદલાઈ જાય છે. તો વ્રજેશ, વ્રજ રજ, વ્રજ ભાષા, વ્રજ ભૂષા, વ્રજ ભોજન, વ્રજા. યમુનાજીનું એક નામ છે વ્રજા. એમ અનેક વ્રજવાસી, અનેક તત્વોની જે મહત્તા જ્યાં વ્રજમાં છે. અને આ દરેક તત્વોનું કંઈક પ્રાધાન્યતા છે. પ્રભુ એ જ છે, પરમાત્મા એ જ છે, કણકણમાં છે. એ અમેરિકાના પણ કણમાં છે અને અહીંયાના પણ કણમાં છે. ફરક એટલો જ છે, ત્યાં બ્રહ્મ રૂપે છે, વ્રજમાં એ વ્રજેશ રૂપે છે. અને મહાપ્રભુજીની આજ્ઞા શું છે? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. એટલે કે આ 84 કોષમાં જે અખંડ લીલા કરી રહ્યો છે એને ભજવાની આજ્ઞા મહાપ્રભુજી કરી. બાકી એ તો બ્રહ્મ છે જ, પરબ્રહ્મ છે, કણકણમાં છે, દરેકની આત્મામાં પણ છે. પણ મહાપ્રભુજીએ કણકણમાં રહેલા બ્રહ્મને ભજવાનું નથી કહ્યું, આત્મામાં રહેલા એ બ્રહ્મને ભજવાનું નથી કહ્યું. કોને ભજવાનું કહ્યું? કે જે આ વ્રજની ભૂમિનો અધિપતિ છે એને ભજવાનું કહ્યું. તો ભેદ શું બ્રહ્મમાં અને કૃષ્ણમાં, આ વ્રજાધીપમાં? ચર્ચા કરીશું તો આગળ જેમ જેમ ચર્ચા નીકળશે કે ભેદ શું છે. અમે બ્રહ્મની ઉપાસના કરીએ ને વ્રજેશની ઉપાસના કરીએ, એમાં ભેદ શું, ફરક શું? કેમ વ્રજેશને ભજવું? એટલે દશમ સ્કંદ જયારે પ્રારંભ થયો ને ત્યારે કહ્યું, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયોઃ રાજ્ઞામ ચો ભય વંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. જે પરમ અદ્ભુત ચરિત્ર જેમણે કર્યા એ પરમાત્માની કથા મારે સાંભળવી છે. અને અદ્ભુતતા પ્રભુએ ક્યાંક પ્રગટાવી હોય ને તે વ્રજમાં પ્રગટાવી છે. બાકી બધે પોતાનું મહાત્મ્ય અને સામર્થ્ય બતાવ્યું છે, વ્રજમાં તો માધુર્ય પ્રગટાવ્યું છે. અને મધુરતામાં જ અદ્ભુતતા છે, એના વિરુદ્ધ ધર્માશ્રયતામાં જ અદ્ભુતતા છે. એની પણ ચર્ચા કરીશું. આ અદ્ભુત ચરિત્રો છે શું? સર્વ સમર્થ એવો પરમાત્મા એક બાજુ ટચલી આંગળીમાં ધારણ કરી લે ગિરિરાજજીને, અને બીજી બાજુ નંદાલયનો ઉંગરો ન ઓળંગી શકે. આ તો અદ્ભુતતા છે.
એક બાજુ નંદ બાબાને જ્ઞાન આપશે, કર્મણા જાયતે જંતુ કર્મણી વિલીયતે, અને બીજું યશોદાજીને ગોપીજનો ઠાકોરજીને બોલતા શીખવાડે છે. એવા હરીજુ કે બોલના મીઠે હરીજુ કે બોલના, તોતલું તોતલું બોલે છે એવા પરમાત્માની કથા. એક બાજુ એ સર્વજ્ઞ છે, દરેકના આત્માની જાણનારો, પણ આ વ્રજાધીપ એવો વિરુદ્ધ ધર્માશ્રયી છે કે મણિકોઠામાં પ્રવેશ કરે અને માખણ ચોરતો હોય, પોતાના જ ઘરે માટલીમાંથી કાઢતો હોય અને થાંભલામાં જડેલા મણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાય ને તોય ગભરાઈ જાય, અરે મને કોઈ જોઈ ગયું, અને માખણ લઈને ચોપડવા લાગે પોતાના પ્રતિબિંબને, જો કોઈને કહેતો નહીં તને ખવડાઈશો, એવી અભૂતતાનો પણ અહેસાસ કરાવે. આ અદ્ભુતતા તો એવા પ્રભુના ચરિત્રો આ વ્રજાધીપ રૂપે પ્રભુએ કર્યા છે. એની પણ ગુણગાથા આપણે ગાઈશું. ચર્ચા અનેક પ્રકારની ગિરિરાજજીના સ્વરૂપની છે. તો વ્રજેશની મહત્તા છે, વ્રજાની મહત્તા છે. જો ગોપીજનો દરેક ભાગવતમાં ગોપી ગોપી શબ્દનો પ્રયોગ કર્યો છે, પણ જ્યારે ચીરહરણ પ્રસંગે યમુનાજીમાં ગોપીજનોએ પ્રવેશ કર્યો અને ત્યારે સુખદેવજી એમને વ્રજાંગના કહે છે, વ્રજાંગના શબ્દ બોલાવે છે. કારણ કે અત્યાર સુધી ગોપી હતા, પણ જ્યારે સૂક્ષ્મ વાસનાઓ પણ હરાવી ગઈ અને યમુનાજીમાં ડૂબકી લગાવી સ્મર શ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ, એમના કણ કણ સાથે યમુનાજી એક દ્રવીભૂત સ્વરૂપ અને રોમ રોમ સાથે યમુનાજીનો સમાગમ સંગમ થયો. એટલે વ્રજા એટલે યમુનાજી અને અંગના એટલા એમના અંગ રૂપ થઈ ગયા, યમુના રૂપ બની ગયા. એટલે 41 પદમાં કહીએ ને, રૂપ દેત આપ જૈસી. યમુનાજી કેવી કૃપા કરે છે, જ્યારે કોઈ જીવ પર કૃપા કરે છે ત્યારે પોતાના જેવું રૂપ આપી દે અને વ્રજાંગના થઈ ગયા, યમુનામય, યમુનાજીના અંગમય થઈ ગયા, અને ત્યારે એમને રાસનો અનુભવ થયો. તો આ વ્રજાની મહત્તા છે. વ્રજમાં વ્રજ ભાષાની મહત્તા છે. એટલે કે ઠાકોરજી પોતે કહે છે કે વ્રજવાસીન કી ગાલી પર 100 આદર બલિહારી. ઠાકોરજી પોતે કહે કે આ વ્રજવાસીઓ ગાળ આપે ને તો એના ઉપર 100 આદર ને નોછાવર કરી દો, એવી મને પ્રિય છે. એટલે જ તો જુઓ ને, ગુસાઈજી મહાપ્રભુજીના ઘરમાં સૌથી પહેલા તો તેલુગુ ભાષા, પછી સંસ્કૃત ભાષા આવી. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં આને પ્રસંગ આવે છે ને કે સ્વયં ગુસાઈજીએ આજ્ઞા કરી રઘુનાથજીના, મંજુષા માનય, જાઓ પેટી લઈ આવો, અને સમજાયું નહીં કે શું બોલ્યા. બાળક હતા એટલે સંસ્કૃતમાં બહુ ખ્યાલ ના આવ્યો કે આજ્ઞા શેની કરી, એટલે રડવા લાગ્યા. અને રડવા લાગ્યા ત્યારે ગુસાઈજીને આવી કરુણા, ચરબી તાંબુલ મુખમાં આપ્યું અને નામ રત્નાખ્યાન સ્તોત્રની રચના થઈ. અને શ્રીનાથજી બાબાની આજ્ઞાથી ગુસાઈજી આજ્ઞા કરી કે હવે આપણા ઘરની ભાષા વ્રજ ભાષા રહેશે. કારણ સંસ્કૃત ભાષા એ તો આચાર્યોની ભાષા છે, પણ અમારા ઠાકોરજીની ભાષા એ વ્રજ ભાષા છે. તો જે ભાષા ઠાકોરજીને સમજાય ને એ જ ભાષા આપણે ઘરે બોલીશું. इसीलिए आज तक 500 वर्ष हो गए, आज भी वल्लभकुल के घर में ब्रजभाषा बोली जाती. भले वल्लभकुल गुजरात में रहता हो, मुंबई में रहता हो, दक्षिण भारत में रहता हो કે કાઠિયાવાડ માં રહેતા હોય, ભલે લહેકો કાઠિયાવાડી આવી જાય એમનો, પણ બોલાય ઘરે વ્રજ ભાષા. ઘણી વાર ગુજરાતીઓ બોલતા હોય ને હિન્દીમાં, અમેરે કો આ ગઈ વ્રજ ભાષા, અને જે અમેરે કો તમેરે કો ચાલુ થાય આપણે એમ કેવું પડે, ભાઈ ગુજરાતી અમને આવડે છે, ગુજરાતી જ બોલ. પણ વ્રજમાં થોડા દિવસ રહો ને એટલે જોજો તમે જ અનુભવ કરશો, ધીમે ધીમે તમને બોલવું ગમવા લાગશે और प्रयास करवा लागशो कि ब्रज में बोले. तो ब्रज की भाषा की महत्ता है, मिठास है. जो भाषा ठाकुर जी की है कि मांग मांग कर मांगी खाई रोटी, ठाकुर जी को वही भाषा अधिक प्रिय है. कहा ब्रज भाषा के लिए तो अनेक महत्ताएं कही गई. और हमारे अष्ट सखा की वाणी आजे पण ठाकुर जी ने सन्मुख ब्रज भाषा ना पदों गवाय. અષ્ટસખાની વાણી તો વ્રજભાષામાં જ છે, એટલે ભાષાની મહત્તા છે.
એટલે જ ગિરિરાજ બાવાની આગળ પણ વ્રજ ભાષાના શબ્દોના પ્રયોગ થતા હોય છે. બ્રજમાં આવો ત્યારે પ્રયાસ કરજો, ભલે તૂટેલું ફૂટેલું પણ જેટલું પણ વ્રજ ભાષા બોલી શકાય એનો પ્રયાસ કરો. ઠાકોરજીને ગમશે.